દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં યમુના ખાદર પાસે બાંધવામાં આવેલી અનેક ઝૂંપડીઓ અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવી। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓ અહીં છેલ્લા 30 વર્ષથી રહે છે અને ચૂંટણી દરમિયાન તેમને ખાતરી આપવામાં આવે છે કે તેમના ઘરો તોડી પાડવામાં નહીં આવે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। બાબુદ્દીન નામના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે મારા પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ છે, પરંતુ તેઓ અમને રહેવા દેતા નથી। જો તેઓ અમારા ઘરો તોડી રહ્યા છે તો અમને વિકલ્પ આપવો જોઈએ। નાસિર નામના અન્ય રહેવાસીએ જણાવ્યું કે અમે સૌએ યોજના બનાવી હતી કે અમે વડાપ્રધાન મોદીજીને મત આપીશું, જેથી આવી પરિસ્થિતિમાં તેઓ અમારી મદદ કરશે। અમારા ઘરો ફરીથી તોડી પાડવામાં આવ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે મોદી અમારી મદદ કરશે। આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીઓની અસુરક્ષા અને અનિશ્ચિતતા દર્શાવે છે, કારણ કે તેઓને તેમના ઘરોના ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટતા નથી। સત્તાવાળાઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે સંવાદ અને સહકારની જરૂરિયાત સ્પષ્ટ છે, જેથી આ પ્રકારની પરિસ્થિતિઓનું સમાધાન થઈ શકે। સ્થાનિક રહેવાસીઓ સરકાર પાસેથી તેમના પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે મદદની અપેક્ષા રાખે છે, જેથી તેઓને સ્થિર અને સુરક્ષિત જીવન જીવી શકાય। આ પરિસ્થિતિમાં સત્તાવાળાઓએ માનવતાવાદી અભિગમ અપનાવીને સ્થાનિક સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ।